પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય ગુજરાતી પાઠ 13 શરૂઆત કરીએ. બરોબર, સ્વાધ્યાયનું આપણે સોલ્યુશન લેવાનું છે. નીચેના પ્રશ્નોના ઉત્તરમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખવાનું. શરૂઆત કરીએ. કાવ્યનું સ્વરૂપ કેવું છે? શરૂઆત કરીએ. કાવ્યનું સ્વરૂપ છે ને કોના જેવું છે? તો કે ભાઈ ગઝલ જેવું છે. બરોબર છે. શરૂઆત કરીએ. કાવ્યમાં કવિ કહે છે કે આવતીકાલ ઉજ્જવળ બનાવવાની શરૂઆત કરીએ. પોતાની જાતને કેવી કરવાનું કવિ કહે છે? પોતાની જાતને કવિ બહારથી જેવી સ્વચ્છ સુંદર અંદરથી પણ સ્વચ્છ સુંદર કરવાની. મિત્રો, હજી સુધી તમે અમારી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો આજે જ ગૂગલ પ્લે સ્ટોર પર જઈને પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો, જેની અંદર તમને દરેક વિષયના સ્વાધ્યાય પોથી, એકમ કસોટી, સ્વ અધ્યયન પોથી, દરેક વિષયના ડીપલી વિડીયો લેક્ચર, ધોરણ 9-10ના વિદ્યાર્થીઓ માટે લાઈવ વિડીયો લેક્ચર, દરેક વિષયની વિષયવાઇઝ પીડીએફ પ્રોવાઈડ કરવામાં આવશે. ભાવનગરની અંદર તમે વસવાટ કરો છો તો એના માટે ધોરણ 8થી 12ના તમામ વિષયનું કોચિંગ પૂરું પાડતી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ આલ્ફા એકેડમી ભાવનગર ખાતે કાર્યરત છે. તમે એમાં જોડાઈ શકો, એનો સંપર્ક કરી શકો. યુટ્યુબની અંદર તમને અમારા વિડીયો ગમતા હોય તો અમારી યુટ્યુબ ચેનલ છે પેન્ટેડ યુટ્યુબ ચેનલ, હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી, સબસ્ક્રાઇબ કરો. મિત્રોને શેર કરો. વિડીયો ગમતા હોય તો લાઇક કરો. નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં કવિ શું મહેકતું કરવાનું કહે છે? કવિ આપણે જ્યાં હોઈએ ત્યાં બધું મહેકતું કરવાનું કહે છે. કવિ પોતાની જાતને કેવી કરવાનું કહે છે? કવિ બહારથી સ્વચ્છ સુંદર દેખાતી પોતાની જાતને અંદરથી પણ એટલી જ સ્વચ્છ અને સુંદર કરવાનું કહે છે. કવિ છેને રળિયાત કરવાનું કહે છે? કવિ ઘર નગર સમગ્ર વિશ્વને રળિયાત કરવાનું કહે છે. કવિ આ કાવ્યમાં શું કરવાનું કહે છે? કવિ આ કાવ્યમાં આવનારી તમામ ખુશીઓની વાત કરવાનું અને હિંમતથી દુઃખોનો સામનો કરવાનું કહે છે. અંતઃકરણને ગુણોથી સ્વચ્છ અને સુંદર બનાવવાનું કહે છે. જે પરિસ્થિતિમાં હોઈએ એને અનુકૂળ થઈ જવાની, ત્યાં સુવાસ ફેલાવવાનું કહે છે. ઘર નગર સમગ્ર વિશ્વને રળિયામણું બનાવવાની વાત કરી છે. જીવનમાં જે કંઈ પણ મળે સવાયું કરીને આવનારી પેઢીને એની ભેટ આપી આપણા ભાવિ જીવનને ઉજ્જવળ બનાવવાનું કહેવામાં આવ્યું છે. બરોબર છે. ત્યારબાદ કઈ કઈ વસ્તુની શરૂઆત કરવાનું? જીવનમાં આવનારી સૌ ખુશીની વાતથી એક નવી શરૂઆત કરીએ. દુઃખોની હારી જવાને બદલે દુઃખોને હિંમતથી સામનો કરવાની શરૂઆત કરીએ. બાહ્ય સૌંદર્યની જેમ પોતાની અંદર પણ સૌંદર્યને ખીલવાની શરૂઆત કરીએ. જે પરિસ્થિતિમાં હોઈએ ત્યાં આપણા ગુણોથી ઘર નગર અને સમગ્ર વિશ્વને સુંદર બનાવીએ. દુઃખો વિશે કવિ શું કહે છે? દુઃખો વિશે કવિ કહે દુઃખો આવી પડે તો તેનાથી આપણું શું કામ હારી જવું? આપણે હિંમતથી દુઃખોને પરાજિત કરવાની શરૂઆત કરીએ. કવિ આવનારી કાલને શું કહેવા માંગે છે? કવિ આવનારી કાલને જીવનમાં જે મળ્યું એ સવાયું કરીને એની સોગાત આપવા માંગે છે. હર વખત શું દુઃખોને માત કરીએ? જીવનમાં અનેકવાર દુઃખો આવે. શું દર વખતે દુઃખોથી પરેશાન થઈ જવાનું? આ તો આપણે દુઃખોથી હારી ગયા કહેવાય. એના જવાબમાં કવિ પડકાર ફેંકે છે કે હવે હું દુઃખોથી હારવાનો નથી, હિંમતથી એનો સામનો કરી અને દુઃખોને જ પરાજિત કરીએ. નીચેના શબ્દોના અર્થ આપીએ. વાક્યમાં પ્રયોગ કરો. રળિયાત સુંદર. વાક્ય પ્રકૃતિનું સૌંદર્ય સૃષ્ટિને રળિયાત બનાવે. સોગાત એટલે કે ભેટ. પ્રિયાને એના જન્મદિવસ પર ઘણી સોગાત મળી. માત તો હારેલું. વ્યસનોને માત કરી અને જીવન સુધારી જાય. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. શરૂઆત, સવાયું, સુંદર, સોગાત, સૌથી સ્વચ્છ. કાવ્યમાં આવતા વાત શરૂઆત જેવા પ્રાસવાળા શબ્દોની યાદી બનાવો. માત, જાત, રળિયાત અને સોગાત. રોજ ઈશ્વરની પ્રાર્થના કરીએ. રોજ નિયમિત લેસન કરીએ. રોજ કસરત કરીએ. આશા રાખો મિત્રો આ સોલ્યુશન તમને ગમ્યું છે. ફરીવાર નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ.